લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજ તો મારે લગ્ન ગીતે ગાવા, કારણ કે મારા દીકરાના લગ્ન છે. છેલ્લી વાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે, પછી કોઈ દી નહીં બને. છેલ્લી વાર. હા, એટલે બધા આવજો લગ્નમાં, અને સંતો બધા ધારાસભ્ય ખાસ આવજો બધા. હા, અરે બધા એટલે એમાં કઈ આયરનું ખોરડું છે, મુદાણા શું છે, કેવી વાત. ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું, એટલે ટાટર પડી જાય. હો હાવ. હા, કારણ કે આપણે હરખ પુદુડા તો હોય જ. બાપુ, તમને આવી ન ખબર હોય, એ અમારી સંસાર કી બાત હૈ. ખાલી ઘરનાએ એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગો છો, તો વી હિવડાવી નાખ્યા હોય. એટલે તો અમે એડવાન્સ. એક બેન ને બે જણા પતિ પત્ની સવારમાં જ નીકળ્યા, સવારમાં જ ઘરેથી નીકળ્યા ને, પણ બેન એવા વાત વાતમાં, અને ઓલો ગાડી હાકે જાય. ત્યારે ઓટો ગેર નહીં, પાછા બેન હરી શકાડે. આ તો ઓલો આમ ગુલ્ફી ગોળે ઓગળતો જાય. આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે આને. ત્યાં પાછા બોલ્યા, આ તો તમે મને એવા લાગો. ત્યાં તો સીધો બાપુ સોનીના શોરૂમમાં ડાયમંડ જડિત હાર લઈ લીધો, પાછા ઉપડ્યા, સારા રેસ્ટોરન્ટમાં જમ્યા, જમીન પાછું, આ તો તમે મને એવા લાગો. ત્યાં તો બાપુ કપડાના ઓલામાં હાડીઓ ડ્રેસ. હાજે ઘીરે આવ્યા ત્યારે કે આ તો તે મને એવા લાગો. ઓલો કે હવે તો કે કેવા લાગો. આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા, મારા બાપા જેવા. ભગવાન બ્રહ્માજી સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ છે એ પોષણ કરે છે, સર્જન કરે છે. માં સરસ્વતી બેઠી છે, મીઠું બોલનારી બેઠી છે. ભગવાન વિષ્ણુ ભરણ પોષણ કરે છે. શું કામ? ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 8 હાથે હોય. હું તો બહેનોને કહું છું કે આ ગરબા, નવરાત્રિના ગરબા તમે રમો જ છો, બધા રમજો, પણ માના ફોટા સામું જોજો. માં ભગવતીના ફોટા સામું જોવો તમે બાપુ. 8 હાથ વાળે અષ્ટભુજાળી, 8 હાથ છે માને, પણ એક હાથમાં મોબાઈલ ભાડો મને કહેજો. અસેજ બાપુ, મારે એક જગ્યાએ કહેવાય ગયું, મેં કીધું હાથમાં મોબાઈલ ભાડો જ કહેજો. તો એક બેને મને કીધું, મને કે બસ હો માયા ભાઈ. કાં? મને કે એના હાથમાં છે, એ જો હાથમાં લેવું ને ખડગ અને ખપ્પર, તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો, મૂસ્યું બૂસ્યું બધું વયું જાય. અરે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને, હું આઈ આમ ગાવ, તો બેનો બેઠા બેઠા આમ નખ કહ્યો, ડમક 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 ડમક, નખની ખખડાટીઓ બોલાવે. મેં કીધું, મેં કેમ બાપા નખ બહુ ઘસો? ભાઈ રામદેવ બાબાએ કીધું નવરા પડીએ ને તો નખ ઘસો ને તો વાળ વધે ને કાળા થાય. તો હાકો. એ બધા નખ ઘસતા હતા, પણ એક બેન આમ બેઠા. બેન તમે કેમ નથી ઘસતા? ભાઈ મારે વધારે ઘાઈ ગયા, મૂછું મળી ઉગવા. કરો લ્યો ખતરો. હે ભાઈ, ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફૈબાને મૂછું ઉગે કઈ કાકો ન કહેવાય. અમારો ગુલાબદાન બારોટ કહે છે. ગજબ છે બધું. જેટલું બને એટલું મીઠું બોલો, જેટલું બને એટલું ઉદારતા દાખવો. અને ત્રીજા દેવ છે બાપુ, એ ભોળિયો નાથ છે. તો આ ઓસવાણભાઈ ઓલું લીધું નથી, નકર એ જે શિવ તાંડવ લે જાય સોયત્રા કાઢ નાખે.
અને વસમણભાઈ તમે ધારે હોય ત્યારે એમ કહો છો 14 વર્ષનો હતો ત્યારથી આમાં આવ્યો છું, પણ મારા બાપ આવા તમારા સદગુરુએ તમારા સાંઈએ એવા ટપાટું મારી મારીને તને ઘડ્યો છે ને અનુભવ કરી કરીને, અને સંપૂર્ણ શીખીને પછી ઉલ્લીને આવ્યા છો મેદાનમાં, એટલે એમાં કોઈ સવાલ નથી. અને એમાંય તમારા દીકરાને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને પાછો ઓણ તો બાપુ 3જા મહિનામાં એને પરણાવવાનો છે. આજ તો મારે લગ્ન ગીતે ગાવા, કારણ કે ઓણ મારા દીકરાના લગ્ન છે. છેલ્લી વાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે, પછી કોઈ દી નહીં બને. છેલ્લી વારો. હા, એટલે બધા આવજો લગ્નમાં, અને સંતો બધા ધારાસભ્ય ખાસ આવજો બધા. હા, અરે બધા એટલે એમાં કઈ આયરનું ખોરડું છે, મુદાણા શું છે, કેવી વાત. જય દ્વારકાધીશ મારા વાલા. અને દ્વારકાધીશે કીધું છે 50 જણાનું રાંધી નાખજે, અને પછી દ્વારકાની ધજા હામું ગુરુની હામું જોઈ લેજે, અને પછી 50,000 જમી જાય, અને તારી દેગમાં જો ફેર પડવા દઉં તો હું દ્વારકા વાળો ન કહેવાઉં. બાપ એના ભરોસે છે. એ દોસ્ત મોજ કરવાની, આનંદ કરવાનો, લહેર કરવાની છે. પણ ત્રીજા દેવ છે એ મહાદેવ છે. યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાસી નીતિ આનસ્તનવા સંતમયાગિરી સંતા વિશાખ સિંહ. અને ત્રીજું નેત્ર જેથી ખોલી નાખે તો બ્રહ્માંડનો ગોળો તૂટી જાય. એ મહાદેવ મહાન છે, એનું કારણ એ છે ઘેરે ભવાની બેઠી છે. એ ભવાની એમ કે તમે શુભ નિશુભને વરદાન આપ્યા એમ. હવે તમે કાંઈ ન કરી શકો, પણ મારા છોકરા રોવે છે, મારા દેવતાઓ મારી પાસે આવીને રોવે છે, અને હવે લાવો મારી પાસે ત્રિશુલ, તમે ધ્યાનમાં બેસી જાઓ. અને એ ચંડી બનીને હાથમાં કહેવાય ત્રિશુલ લઈને માનસરોવરમાં સ્નાન કરી અને છૂટા કેશ લઈ અને સંગ્રામમાં નીકળી જાય તો એ ચામુંડા બની શકે, મહાકાલી બની શકે. એટલું નહીં, 9 દિવસ લડે, 9 રૂપ લઈ 9 દુર્ગાના મને તમને દર્શન કરાવી દે, એનો પતિ મહાદેવ બની શકે. એવી ધોળકાની આ પવિત્ર ભૂમિમાં બાજુમાં જ ભગવાન ચંદ્રેશ્વર મહાદેવ બિરાજે છે. એવી એક પુરા તત્વ સાથે જોડાયેલી આ નગરી, અનંત સાથે જોડાયેલી આ નગરી, જ્યાં અનેક કથાઓ રાણકી રાજાથી લઈ અને એના 2 નગર શેઠની ઘોડે કામ કરનારા સાહેબ મહાપુરુષો વસ્તુપાલ અને તેજપાલ, ત્યાંથી લઈને વાઘેલા દરબારોથી લઈ અને જેનો સંપર્ક પાટણ સુધી હોય, એવી એક આ દેવીત્વ વાળી ધરાવનારી ભૂમિ. અને બાપુ ક્યારેક ક્યારેક એવું થાય કે ધરતી એમ કહેતી હશે કે અહીંયા આવો ને, કથા અહીંયા આવો ને, અહીંયા આવો ને દાદા, અહીંયા વાંચો ને, આવો ને સાધુડાવ, અહીંયા ઘડીક આનંદ કરો ને. અને સાહેબ આવી કથા થાય, આવી પવિત્ર ધરતી હોય, એનુંય પાછું ધારાસભ્ય થવું એ ભગવાનની કૃપા કહેવાય છે. હમણાં ધારાસભ્ય સાહેબને અમે એને ભૂપેન્દ્ર બાપુ બધા મળ્યા. ભૂપેન્દ્ર બાપુ દિવસે પણ કથામાં હતા. મને કે ભાઈ મારે એક લગ્નમાં જવું પડે એમ છે, નહીંતર આપ બધાય મારે આંગણે અહીંયા મારા ગામમાં હોવ, અને હું ન હોવ એવું બને. પૂજ્ય દાદાને મળીને એણે વિદાય. પછી અમે ધારાસભ્ય સાહેબને બધા ત્યાંથી દાદાને દર્શન કરીને પછી પાછા આવ્યા. એટલે જે વિસ્તારમાં જઈને આનંદ આવે, વાત આ છે. અને આનંદથી આનંદ આવે એને જ આનંદ કહેવાય. નકર નથી ઓલી કલબુ હાલતી ને, હું કેવી કલબ કે દાંત કાઢવાની, લાઇફિંગ કલબ, ગાંડા લાગે. હું